ચલો લાસ્ટ ટાઈમ આપણે શું શીખ્યા હતા? કોલમ નું નામ, રો અને કોલમ. સો કોલમ કઈ છે? A B C અને D. રો હશે 1 2 3 અને આ જે સ્ક્વેર દેખાય છે આપણું થયું સેલ. હવે આ ક્લિક કર્યું છે, સેલ નું નામ શું છે? B2, જે આપણને અહીંયા નેમ બોક્સમાં દેખાશે. અને આખી લાઈન ના દેખાય, નેમ બોક્સ અને ફોર્મ્યુલા બાર, તો આપણે જવાનું વ્યૂમાં. વ્યૂમાં આપેલું છે આપણી પાસે ઓપ્શન, અહીંયા જુઓ ફોર્મ્યુલા બાર, એના પર ક્લિક કરશો તો દેખાશે. આ ઓલવેઝ ઓન રાખવાનું. પાછા હોમમાં આવી જઈએ. હવે આપણે અહીંયા માર્કશીટ બનાવવાની છે. જેમ કે અહીંયા હું લખીશ નેમ, ઓકે. પછી અહીંયા સબ્જેક્ટના નામ લખો. ટેબલ ડેટા બનાવતો આવડશે ને દરેક જણને? ટેમ્પલેટમાં જોઈને સાયન્સ, પછી અકાઉન્ટ અને એસપી, ઓકે. અહીંયા આપણે નામ લખીશું સ્ટુડન્ટના. ઓકે, હું આટલું બનાવું છું, તમે આખો ડેટા બનાવશો. પછી અંદર માર્ક્સ લખવાના આપણે, બરાબર. હું હમણાં રેન્ડમ માર્ક્સ લખું છું, તમે પેમ્પલેટમાં જે પ્રમાણે આપ્યા છે માર્ક્સ એ પ્રમાણે લખજો. એમાંથી કોઈકને આપણે ફેલ પણ કરીશું 35 થી ઓછા આપી. 0 નહીં. ખબર પડી ગઈ? તો જુઓ, કોલમ કઈ કઈ બનાવવાની? મિનિમમ, મેક્સિમમ, ટોટલ અને પર્સન્ટેજ. ઓકે, મિનિમમ ને અને મેક્સિમમ નું નામ સેમ રહેશે, બટ જેમ કે ટોટલ છે એ પણ સેમ રહેશે, પણ પર્સન્ટેજ ને એવરેજ પણ બોલાય. એટલે એક્ઝામમાં એવું આપ્યું હોય કે ફાઇન્ડ એવરેજ, તો તમારે એવરેજમાં પર્સન્ટેજ સમજીને જ કામ કરવા. ક્લિયર? ખબર પડે છે કેટલી વસ્તુ શોધીએ છીએ આપણે? મિનિમમ, મેક્સિમમ, ટોટલ અને પર્સન્ટેજ. પર્સન્ટેજ ને બીજું શું કહેવાય? એવરેજ. ઓકે, મિનિમમમાં શું આવશે? તો આજે પહેલો સ્ટુડન્ટ છે, એના જે સૌથી લોએસ્ટ માર્ક્સ હશે એ અહીંયા મિનિમમની કોલમમાં દેખાશે. એટલે કે આન્સર શું આવશે? 32. એ ઓટોમેટિક આવવું જોઈએ, આપણે લખવાનું નથી. અને મેક્સિમમ નો મિનિંગ થાય હાઈએસ્ટ માર્ક્સ એ રોલ નંબર 1 ના જે હશે એ ત્યાં દેખાશે, બરાબર. ટોટલમાં બધા માર્ક્સનું એડિશન થશે, એટલે કે સરવાળો થશે. અને પર્સન્ટેજમાં એવરેજ કાઢશે. ઓકે, તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરવું છે મિનિમમ. અહીંયા દરેક સેલનું નામ તમને લોકોને ખબર પડી ગઈ ને? 67 સિલેક્ટ કરું છું, એનું નામ શું થયું? C3. તો C3 થી મેં માર્ક્સ લખવાના ચાલુ કર્યા. ક્યાં સુધી લખ્યા મેં? H3 સુધી. એટલે મારે સિલેક્ટ કરવાના છે માર્ક્સ C3 થી લઈને H3 સુધી. વચ્ચે ઇસ્ટુનો સિમ્બોલ આપણે મૂકીશું. તો અહીંયા લખવાનું ઇઝ ઇક્વલ ટુ. હવે ધ્યાન આપજો કે માર્ક્સ સિલેક્ટ ક્યારે કરવા દેશે. પહેલા ઇઝ ઇક્વલ ટુ કરવું કમ્પલસરી છે. ઇઝ ઇક્વલ ટુ મીન લખવાનું. મીન લખીને બ્રેકેટ કરવાનું. ઇઝ ઇક્વલ ટુ મીન અને બ્રેકેટ, અને ઓનલી માર્ક્સ સિલેક્ટ કરવાના છે. જો બ્લિંકિંગ થવાનું ચાલુ થઈ ગયું. હવે જો તમે મીન નહીં લખો, બ્રેકેટ નહીં કરો, તો માર્ક્સ સિલેક્ટ નહીં કરવા દે. અને માર્ક્સ સિલેક્ટ કરી લીધા અને એની પ્રોસેસ આપણે ખતમ કરવી છે, એટલે આપણે બ્રેકેટ ક્લોઝ કર્યો. બ્રેકેટ ક્લોઝ કરવાનો મીનિંગ થયો હવે કોઈ સબ્જેક્ટ સિલેક્ટ કરવાના બાકી નથી, અને એન્ટર આપી દો. આવી ગયું. પછી તમારે અહીંયા ફિલ ટૂલ થી નીચે ડ્રેગ કરવાનું છે. થઈ ગયું. એવી રીતે મેક્સિમમ શોધવું છે, તો ઇઝ ઇક્વલ ટુ મેક્સ અને બ્રેકેટ, બધા માર્ક્સ સિલેક્ટ કરવાના, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર, અને એને ડ્રેગ કરી લેવાનું. ટોટલ માટે આવશે ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટ, બધા માર્ક્સ સિલેક્ટ. ધ્યાન રહે કે ટોટલમાં મિનિમમ મેક્સિમમ સિલેક્ટ ના થઈ જાય, નહીં તો ટોટલ રોંગ આવશે. આપણે ખાલી સબ્જેક્ટ સિલેક્ટ કરવાના, અને બ્રેકેટ ક્લોઝ. થઈ ગયું.
પર્સન્ટેજમાં આવશે ઇઝ ઇક્વલ ટુ એવરેજ, AVERAGE બ્રેકેટ ક્લોઝ. સ્પેલિંગ રોંગ હશે તો પણ એરર આવશે. એવરેજ લખીને બ્રેકેટમાં માર્ક સિલેક્ટ કરવાના અને બ્રેકેટ ક્લોઝ અને એને ડ્રેગ કરી લે. ઓકે, તો તમે પર્સન્ટેજમાં જુઓ પોઈન્ટ પછી મલ્ટિપલ વેલ્યુઝ આવે છે. મેથ્સનો રૂલ શું કહે છે? પોઈન્ટ પછી ઓલવેઝ બે જ વેલ્યુ જોઈએ, જેમ આપણે પેમ્પલેટ્સમાં આપેલું છે કે પર્સન્ટેજની કોલમ તમે ચેક કરશો તો પોઈન્ટ પછી બે જ વેલ્યુ છે. તો એના માટે આપણે કરવું પડે હોમની અંદર જુઓ નંબર લખેલું છે, એની ઉપર બે ઓપ્શન્સ આપેલા છે, ઇન્ક્રીઝ ડિસેમલ અને ડિક્રીઝ ડિસેમલ. એમાં ફોર એક્ઝામ્પલ ડિક્રીઝ ડિસેમલ પર હું ક્લિક કરીશ તો આ રીતના રાઉન્ડ ઓફ થઈ જશે. અને પોઈન્ટ પછીની બે વેલ્યુ જોઈએ તો આ ઇન્ક્રીઝ ડિસેમલમાં બે વાર ક્લિક કરો, આ 1 અને આ 2. જેટલી વાર ક્લિક કરીશ એટલી વાર પોઈન્ટ પછીની વેલ્યુ એ એડ કરતું જશે. તો આ રીતના આપણે પોઈન્ટ પછીની બે વેલ્યુ લેવી હોય તો બે વેલ્યુ પણ લઈશું. ક્લિયર થયું? તો અત્યારે તમારે જેવું પેમ્પલેટમાં આપેલું છે સેમ બનાવવાનું છે, સેમ નામ, સેમ સબ્જેક્ટ, સેમ માર્ક્સ લખશો અને મિનિમમ મેક્સિમમ ટોટલ અને પર્સન્ટેજ ફાઇન્ડ કરશો. ક્લિયર? આ માર્કશીટ તમારે સેવ કરવાની, કારણ કે કાલે આપણું ચાલશે રિઝલ્ટ થશે તો ગ્રેડ આવશે, પછી ત્રીજા દિવસે ચાલશે રેન્ક. તો આ બધું આપણે આજે જે માર્કશીટ બનાવીશું એની અંદર જ કરવાનું છે, અને જો ખોવાઈ ગઈ તો પાછી બનાવવી પડશે. એટલે આ ફાઇલ જે હમણાં અમે બનાવી આ વ્યવસ્થિત રીતે હું સેવ કરીને મૂકીશ આ રીતના. તો નામ આપણે શું આપીશું? માર્કશીટ. જેમ કે આને હું ડેસ્કટોપ પર જ સેવ કરું છું, તમે તમારા ફોલ્ડરમાં કરશો માર્કશીટ અને સેવ. ક્લિયર? ખબર પડી ગઈ? તો આવી રીતના આપણે માર્કશીટ રેડી કરવાની.